નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કપાસના ભાવની વાત કરીશું, તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને એકવાર લાઇક પણ જરૂર કરી દેજો। તો ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવની વાત કરીએ તો પાટણ 1200 થી 1490, વડાલી માર્કેટિંગ યાર્ડમાં 1380 થી 1550, તળાજામાં 950 થી 1351 રૂપિયા બોલાયા, જામનગરમાં 600 થી 1475, મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1199 થી 1430 રૂપિયા, વિસનગરમાં 1250 થી 1542, માણસા 1400 થી 1524, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 1300 થી 1520, ગોંડલમાં 1001 થી 1791, વિજાપુર 1211 થી 1526, સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડમાં 1350 થી 1520, વાંકાનેરમાં 1300 થી 1450, કાલાવડમાં 1150 થી 1465, ખાંભા માર્કેટિંગ યાર્ડમાં 1276 થી 1450 રૂપિયા બોલાયા। ત્યારબાદ ખેડૂત મિત્રો, જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 1495 રૂપિયા, હળવદમાં 1255 થી 1453 રૂપિયા બોલાયા। ત્યારબાદ ખેડૂત મિત્રો, બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1205 થી 1455, ભાવનગરમાં 1125 થી 1466, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1215 થી 1405, ધ્રોલ 1200 થી 1430, સાવરકુંડલા 1251 થી 1490, ઉનાવા 1290 થી 1528, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1380 થી 1515 રૂપિયા બોલાયા। ત્યારબાદ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 1076 થી 1480 રૂપિયા અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 940 થી 1480 રૂપિયા કપાસના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આ વિડીયામાં ગુજરાતના દરેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના એક મણના ભાવની વાત કરવામાં આવેલી છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો, જેથી તેઓને પણ કપાસના આ નવા ભાવની જાણકારી મળી શકે।